રેડી જ છું. તનુ, વોટ આઈ ફીલ કે તું મારી સાથે મિશન પર ના આવે. વોટ? અરે જો તું હાઈપર ના થઈશ, હું તને બધું સમજાવું છું. પહેલા તો મારી આખી વાતને સાંભળી લે. યુ આર અ મેનિપ્યુલેટિવ પર્સન. વોટ ડુ યુ મીન? તું કહે છે કે આપણે મિશન પાર્ટનર છીએ અને બધા ડિસિઝન તું એકલો જ લે છે. તનુ, પહેલા તો મારી આખી વાતને સાંભળી લે ને પછી તું ડિસિઝન લે. ઓકે? આઈ એમ લિસનિંગ. બોલો કેપ્ટન. અત્યારે ડોક્ટર સતત આપણી પર વોચ રાખી રહ્યો, એટલે જો આપણે સાથે જઈશું ને તો એને ડાઉટ જશે. કેમ? હસબન્ડ વાઈફ શોપિંગ કરવા માટે ગયા હતા, એમ નાઇટ શોમાં મૂવી જોવા ના જઈ શકે? ઓફકોર્સ જઈ શકે, પણ આપણે બંને ના જઈ શકીએ, કારણ કે આપણા સંબંધો વિશે ડોક્ટર સમીરને બધી જ ખબર છે. એટલે એને વિશ્વાસ અપાવવા માટે તું પહેલા ગાડી લઈને એકલી બહાર નીકળો, અને ગમે ત્યારે ડોક્ટર તને પૂછશે જ, કારણ કે એ સતત નજર રાખે. જ્યારે પૂછે ત્યારે એવું કહે છે કે અમારી બંને વચ્ચે ઝઘડો થયો હતો, એટલે હું ગુસ્સે થઈ અને ગાડી લઈને લોંગ ડ્રાઈવ પર નીકળી ગઈ હતી. એન્ડ યુ? હું અહીં જ છું, ઘરે. વાહ, વોટ એન આઈડિયા હર્ષજી. તો મિશનમાં કોણ જશે? તારું ભૂત? ના, હું જ જઈશ. તું શું બોલી રહ્યો છે તને સમજાય છે? તું જ ઘરે રહીશ અને તું જ મિશન પર જઈશ. આ ડિલિવરી બોય ઘરની બહાર જશે, મિસ્ટર કશ્યપ ઘરે જશે અને મિશન પર પહોંચશે હર્ષવર્ધનસિંહ. બ્રિલિયન્ટ. એટલે જ રિયાની ડાયરીમાં લખ્યું હતું કે અમદાવાદના મિશનમાં કોઈ પણ ના હોય તો ચાલશે, પણ હર્ષવર્ધનસિંહ તો હોવો જ જોઈએ. મિસ રિયા, એના લીધે જ હું આ મિશન પર છું, નહીતર ના હોત. કેટલું મોડું કર્યું. તું હજી સુધી જાગે છે કેમ? તારી રાહ જોતી હતી. કેમ? તું ફિલ્ડ પર ગયો હોય અને તારી પત્નીને ઊંઘ આવે. તો તું લોંગ ડ્રાઈવ પરથી ક્યારે પાછી આવી? લોંગ ડ્રાઈવ? હમણાં જ થોડી વાર પહેલા આવી.
મારું છોડ, વિડીયો પાર્લરમાંથી તને કોઈ લીડ મળી? ના, હું અંદર ના જઈ શક્યો, પણ ત્યાં નક્કી કંઈક તો રંધાઈ જ રહ્યો છે. સી ફોટા પાડ્યા છે પણ ક્લિયર નથી, અને આમાં ગાડીનો નંબર પણ બરાબર નથી દેખાતો. તે બહુ જ અંધારું હતું. કંઈક તો કરવું પડશે. ને ફોન તો કરું, જો ઉઠ્યા છે કે નહીં. બોલો બોલો રાણી સાહેબા. પહોંચદાર, આજે હું જોગિંગ કરવા ગઈ હતી ને, તો ત્યાં મેં આમ આકાશ તરફ જોયું, અને ખબર છે શું થયું? સૂરજ પશ્ચિમ દિશામાં ઉગેલો હતો. હવે સૂરજ પશ્ચિમ દિશામાં ઉગ્યો ને એટલે મને થયું કે આજે તો મારે ફરજાને ફોન કરવો જ જોઈએ. માણસ એને સવાર સવારમાં મીઠી વાત કરે, આમ ટોન્ટ ના મારે. ઓ ફોજદાર, ટોન્ટ નથી મારતી, મજાક કરું છું. બોલો, શું કરતા હતા? કાંઈ નહીં, બસ જો આ તમારા ફોનથી ઉઠ્યો. બોલો બોલો, શું કામ હતું? કેમ, કઈ કામ હોય તો જ ફોન કરું? હા, એમને ના કરી શકું? અને ગઈકાલે જ્યારે મમ્મી ઘરે ગઈ એ કહેવા મેં કેટલા ફોન કર્યા હતા, તમે એક પણ ના ઉપાડ્યો. હા, પણ મેં તને મેસેજ તો છોડ્યો હતો કે હું મમ્મી સાથે વાત કરી લઈશ, અને પછી સાંજે મેં મમ્મી સાથે વિડીયો કોલ પર વાત કરી. હા ખબર છે, પણ મારો ફોન તો નહોતો જ ઉપાડ્યો ને. હર્ષ કાલે છે. સર, ત્યાં સવાર સવારમાં કોણ છે? તે હર્ષવર્ધનભાઈ તમે જ કે? હર્ષવર્ધન નામ નથી મારું, હર્ષવર્ધન છે. હા, એ જ બોલી, હર્ષવર્ધન. ઓલા વંદનાબેન નહોતા આવ્યા ને, તો એના બદલે હું આવી છું. બોલો, શું કરવાનું છે? અચ્છા, હા, તો તમે બહાર બેસો, હું આવું છું, વાત કરું તમારી સાથે. એ હારું. પોસ્ટર કોણ છે? અરે આ તો પેલા માસી, મેં તને નહોતું કહ્યું કે એક કામ કરવા માટે આવે છે? હા હા, તો એ આજે નથી આવવાના, તો એમને બીજા માસીને મોકલ્યા છે. અચ્છા, સારું થયું, નહીં તો બધું કામ તમારે જાતે કરવું પડતું. હા, જો ને. સારું, ચાલ હું એમની સાથે વાત કરી લઉં, પછી કરું તને. ફોજદાર, ત્યારે આ તમે નહેર ખોદતા ખોદતા રાજગઢ પાસે પહોંચો ને, તો મને કહેજો. અહીંયા ઢોલ નગારા વગાડીને તમારું સ્વાગત કરીશું. હા, સારું. હા, મને ત્યાં આવવા દે, પછી બતાવું છું તને. સારું. જય સોમનાથ. જય સોમનાથ. તનુ, થેન્ક યુ સો મચ. એ બધું છોડ. તે જે કાલે ગાડીનો ફોટો બતાવ્યો હતો ને, એના માલિક વિશે ખબર પડી ગઈ છે. વોટ? કમ. આ જ ગાડી હતી ને? યસ, પણ તે કેવી રીતે ઓળખી? ફોટોગ્રાફી મેમરીનો આ જ ફાયદો છે મિસ્ટર હર્ષ. એક વખત જોયેલી વસ્તુ હું ક્યારેય ભૂલતી નથી. અને ટ્રેનિંગમાં પણ શીખવાડ્યું છે કે નાક, કાન અને આંખ ત્રણે ખુલ્લા રાખવા પડે છે. હું જેવી બાલ્કનીમાં કોફી પીવા આવી અને જેવી આ ગાડી જોઈને તરત મને સ્ટ્રાઇક થયું કે તે જે રાત્રે મને ફોટો બતાવ્યો હતો ગાડીનો, આ એ જ ગાડી છે. પણ આપણી જ સોસાયટીમાં આ ગાડી, વોટ અ કોઇન્સિડન્સ. મને આ કોઇન્સિડન્સ નથી લાગતું. એટલે? ત્યાં જો